8 જૂનના રોજ બનેલી એક ઘટના કે જેના આખા ગુજરાતની અંદર પડઘા પડ્યા. કેમ આ મોત બાદ રહસ્ય ઘેરાઈ રહ્યું છે? શું ખરેખર વાસ્તવમાં આ ઘટના બાદ પોલીસ એ તપાસ કરવા નથી માંગતી કે પછી પોલીસ આ કેસમાં એ અંદરખાને તપાસ ચલાવી રહી છે? માં તેમના પિતા અને તેમના પરિવારજનો એ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમારો દીકરો એ ક્યારે આ પ્રકારે પોતાનું જીવન ન ટૂંકાવી શકે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આઠ જૂનના રોજ બનેલી એક ઘટના કે જેના આખા ગુજરાતની અંદર પડઘા પડ્યા. ગુજરાત અને સાથે જ પરિવારના સભ્યોએ સવાલ હવે ઉઠાવી રહ્યા છે કે આ મોત પાછળ જવાબદાર કોણ? કેમ આ મોત બાદ રહસ્ય ઘેરાઈ રહ્યું છે? શું ખરેખર વાસ્તવમાં આ ઘટના બાદ પોલીસ એ તપાસ કરવા નથી માંગતી કે પછી પોલીસ આ કેસમાં એ અંદરખાને તપાસ ચલાવી રહી છે, ખુલીને કોઈ નિવેદન નથી આપતી? હું વાત કરી રહ્યો છું મહાવીરસિંહ સિંધવના મોતને લઈને. શું છે આખી ઘટના અને કેમ 8 દિવસ બાદ પોલીસ હજી આ ઘટના મામલે ક્યાં પહોંચી અને કેમ પરિવારે સવાલ ઉઠાવે છે? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની મહાવીરસિંહ સિંધવે સતત 2020 પહેલા કે જ્યારે પોતે ઇન્ડિયન આર્મીની અંદર નોકરી કરતા હતા અને એ નોકરીમાંથી પોતે જ એ નિવૃત્તિ લઈને જ્યારે પોતાના વતન પહોંચે છે ત્યારથી ચર્ચાની અંદર રહે છે. મહાવીરસિંહ સિંધવ આમ તો એ સમાજ માટે માનભેર અને કેટલાક લોકોએ તેમને માથા ભારે પણ માને છે, કેમ કે તેમનો ધંધો એ વ્યાજ વટાવ સાથે જોડાયેલો હતો અને હવે મહાવીરસિંહ સિંધવની અલગ અલગ ઓળખની ચર્ચાઓ એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી. પરંતુ અત્યારે ચર્ચાઓ એ સોશિયલ મીડિયાની અંદર અને સાથે જ મહાવીરસિંહ સિંધવના પરિવાર માં તેમના પિતા અને તેમના પરિવારજનો એ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમારો દીકરો એ ક્યારે આ પ્રકારે પોતાનું જીવન ન ટૂંકાવી શકે, તેના મોતની પાછળ કોણ જવાબદાર છે તેને લઈને સવાલ એ પરિવાર ઉઠાવે છે. 8 દિવસ વીત્યા છતાં હજી પોલીસ એ કઈ દિશાની અંદર કાર્યવાહી કરે છે અથવા ક્યાં એ પોલીસની તપાસ પહોંચી, આ સમગ્ર મામલે અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ પોલીસ તપાસ ક્યાં છે એ સવાલ હજી પણ ઊભો છે. મહાવીરસિંહ સિંધવનું 8 જૂનના રોજ એ મોત થાય છે. ઘટના એ તેમના ફ્લેટની અંદર એક બબાલ અને બબાલ બાદ પોલીસની 112 ઇમરજન્સી જે વાહન આવે છે એ તેમના અક્ષર લક્ઝુરિયા નજીક પહોંચતાની સાથે જ એ સાયરનનો અવાજ સંભળાય છે, જેના કારણે મહાવીરસિંહ સિંધવ ડરી અને ભાગે છે. આ પ્રકારની એક કહાની આખી સામે આવે છે. પરંતુ અત્યાર સુધી ન્યૂઝરૂમની ટીમે જેટલા લોકોની સાથે તેમના પરિવાર હોય અથવા તો તેમના નાનપણના એ મિત્ર હોય તમામ લોકોની સાથે જ્યારે વાતચીત કરી છે ત્યારે એવું એ સામે આવ્યું છે કે આ મહાવીરસિંહ સિંધવ એ ક્યારેય પોલીસથી ડર્યા નથી. હંમેશા મહાવીરસિંહ સિંધવની સામે થયેલી ફરિયાદોની અંદર તેઓ ખુદ પોતે પોલીસ મથકે જઈ અને પોલીસ સ્ટેશનમાં પોતે પોતાની જાતને સરેન્ડર કર્યું છે. એ લોરેન્સ બિશ્નોઈ સાથે ગેંગની અંદર સંડોવણીની વાત હોય કે પછી એ ગુચ્છી ટોકના ગુનાની વાત હોય, મહાવીરસિંહ સિંધવે અનેક વખત જેલની અંદર પણ જઈ ચૂક્યા છે. જો કે ગુચ્છી ટોકના ગુનાની અંદર પોલીસે સમરી પણ ભરી હતી અને આ એ કેસની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ એ સવાલોની સામે જવાબ નથી. મહાવીરસિંહ સિંધવની સામે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્ટિવિટીની વાત પણ ઉઠી હતી, પરંતુ એ કેસની અંદર પણ મહાવીરસિંહ સિંધવ એ નિર્દોષ સામે આવ્યા. અનેક વખત એ પોતાને એ ગુનાખોરી અથવા તો પોતાના નામની આગળ માથાભારે લાગતું રહ્યું, પરંતુ તેમ છતાંય પોતે પોતાના ગામને આદર્શ બનાવવા માટે અને પોતાના પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટને ચલાવવા માટે જ્ઞાતિ જાતિ મત ભેદ ભૂલી અને પોતાના ગામના વ્યક્તિને ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડવાનું કામ કર્યું છે ને એ ગામને આગળ લઈ જવા માટે અનેક પ્રયત્નો પણ કર્યા. પરંતુ હવે એ તેમના મોત બાદ એ સવાલો એ વારંવાર ઉઠી રહ્યા છે કે આ કેસમાં 8 દિવસ વીત્યા છતાંય પોલીસ એ ઘટનાની અંદર કેમ તપાસ આગળ નથી વધારી રહી. સવાલ એ તેમના મિત્ર અને એડવોકેટ કશ્યપ શુક્લ પણ કરી રહ્યા હતા
કે પોલીસે કેમ આખી આ ઘટનાના સીસીટીવી નથી આપતી. ફ્લેટમાં જઈને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે અમે તમામ સીસીટીવી અને અમારું ડીવીઆર એ પોલીસ પાસે છે, અથવા તો પોલીસની હાજરીમાં જ અમે તમને સીસીટીવી આપીશું. આવા સવાલો કેમ કરવામાં આવે છે, અથવા તો સીસીટીવી કેમ નથી આપવામાં આવતા? અને જો ખરેખર વાસ્તવની અંદર તેમનું આકસ્મિક મોત છે, તો જે જગ્યા ઉપર આ ઘટના બની એ જગ્યા ઉપર કેમ એક પણ પ્રકારના નિશાન કે ડાઘા એ નથી દેખાયા? સવાલ અનેક છે, પરંતુ ઘેરાતા રહસ્યની વચ્ચે હવે પરિવાર એ આવનારા સમયમાં જો તેમની ધીરજ ખૂટે છે તો પોલીસની તપાસની સામે કોર્ટની અંદર પણ અરજી કરવાની તૈયારી દર્શાવી છે. આ તૈયારી દર્શાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ મહાવીરસિંહ સિંધવના 17 વર્ષ જૂના એ મિત્ર અને એડવોકેટ કશ્યપ શુક્લ છે, કે જેઓ એ પોતે કહી રહ્યા છે કે તેમની એ આખી અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ તેમના મોતના 12 દિવસ બાદ પરિવારની સાથે ચર્ચા કરવામાં આવશે, પરિવાર સાથે વાટોઘાટો કરવામાં આવશે અને ત્યારબાદ આવનારા સમયમાં કોર્ટની અંદર કયા પ્રકારની અરજી કરવી અને કાનૂની લડત કેવી રીતે લડવી. સવાલ એ ઉઠી રહ્યો છે કે તેમની ગર્લફ્રેન્ડને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી અને બીજે દિવસ સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા હતા. જે વાત એ તેમના વકીલ મિત્ર જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી, તો એ અત્યારે ક્યાં છે? સવાલ એ અત્યારે ઉઠી રહ્યા છે કે જે મહાવીરસિંહ સિંધવના મૃત્યુ બાદ તેમની સાથે રહેલા 2 મિત્રમાંનો એક મિત્ર હજી તેમના પરિવારના સભ્યો સાથે છે, તો અન્ય મિત્ર કે જેની સામે શંકા ઊભી થઈ રહી છે, જેની વાત એ તેમના પરિવારના સભ્યો તેમના મિત્રો એ પોલીસ સુધી પહોંચાડી રહ્યા છે, તેમ છતાંય તેની ધરપકડ કેમ નથી થતી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે પોલીસ તપાસ ક્યાં પહોંચી છે તેની એક પણ વાત અથવા તો એક પણ ઘટનામાં ઘેરાતા રહસ્યની વચ્ચે ખુલાસાઓ નથી. અને આ એક ખુલાસાઓની વચ્ચે સતત એ સવાલો ઉઠી રહ્યા છે કે મહાવીરસિંહ સિંધવનું મોત એ કયા કારણસર થયું? કેમ કે 4 માળથી નીચે પડનાર વ્યક્તિના શરીરમાંથી જો એક પણ લોહીનું ટીપું નથી નીકળતું તો એ ઘટનાની અંદર અનેક રહસ્ય છે. અને ઘેરાયેલા રહસ્યની વચ્ચે સવાલ હજુ ને ત્યાંનો ત્યાં જ છે કે 8 દિવસ પહેલાં મોડી રાત્રે શું ઘટના બની હતી કે અક્ષર લગજુરાની અંદર મહાવીરસિંહ સિંધવનું મોત થાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.